નમસ્કાર મિત્રો, તો હવે આપણે રામાપીરના મંદિર તરફ જઈ રહ્યા છીએ। પગાથિયા ઉપરથી ઉપર ચડી રહ્યા એટલે ચપ્પલ નીચે ઉતાર દે। તો અહીંયા આવેલું છે આપણે ભગવાન રામાપીરનું મંદિર। પેલા આજુબાજુના આપણે પરિસરને જોઈએ। ઉપરની જગ્યા પર આવેલું છે મંદિર, જે જમીનથી લગભગ 100 મીટર ઉપર આવેલું છે। અહીં આપણે જોઈ શકાય છે, અહીં મોટું મેદાન આવેલું છે અને અહીં દર પૂનમે અહીં ભંડારો ભરવામાં આવે છે, એટલે કે ગામના લોકો અહીં પ્રસાદ લેવા આવે છે। આપણે જોઈ શકો છો અહીં કૃષ્ણ અને કુંદન બી સાથે આવી ગયા છે। ચલો તો આપણે આજુબાજુ અહીંથી મંદિરને જોઈએ। મંદિરથી આપણે નીચે તરફ જોઈએ તો જો તળાવ આવેલું છે, સુંદર તળાવ, અને અહીં એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે। તો આપણે બીજી કોઈ જગ્યાએ બેસીએ અને મંદિરમાં બેસીએ તો આપણને એક અલગ પ્રકારના આપણા વિચારો, અલગ પ્રકારની અનુભૂતિ આપણને થાય છે। અહીંથી આપણે જોઈએ તો આપણને એવું લાગે કે જ્યારે આપણે કોઈ જૂના ગુજરાતી પિક્ચર આપણે જોઈ રહ્યા હોય, એનો સીન હોય એ ટાઈપ આપણને દેખાશે। ચલો મંદિરમાં આપણે દર્શન કરીએ। અહીં જાસૂદનું ઝાડ આવેલું છે, છોડ, જાસૂદનો છોડ, અને નાના નાના ફળ પણ આવેલા છે। ચલો આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ। અહીં બીજો પણ જાસૂદનો છોડ આવેલો છે। ચલો આગળ આગળ। તો અહીં આપણે મંદિરના દર્શન કરીએ, જે ગાયત્રીમાં એ મંદિરમાં લખેલું છે, ગાયત્રી માનું મંદિર। આગળ આપણે જઈએ આપણે। મંદિરના આપણે દર્શન કરી। મહાદેવનું આપણે શિવલિંગ આવેલું છે, મહાદેવનું શિવલિંગ છે ને એની પર અહીં કેટલાક ભક્તો પણ આપણે જોવા મળે છે। ચલો અહીં એક સાધુ થઈ ગયા છે, એમની સમાધિ પણ આપણે જોઈ શકાય છે। તો આપણે અહીં આપણે મંદિરના પૂજારી પણ આપણને જોવા મળે છે। પૂજારી બાબા અને સાથે સાથે બીજા ભક્તો પણ અહીં બેઠેલા છે, જે ઘણા બધા ભક્તો અહીં સાંજ વેળા આવતા હોય છે બેસવા માટે। અહીં આપણે રામાપીરના મંદિરના દર્શન કરીએ। આગળ તો આપણે મંદિરમાં પૈસા બી આપણે નાખી દઈએ। તો હવે આપણે રામાપીરના દર્શન કરી લઈએ। પકડ। જય રામ જોગી। દર્શન कर दे, दर्शन कर दे, हाथ जोड़, दर्शन कर बराबर, वो दरवाजे गेट के पास दर्शन कर दे, तू दर्शन कर दे।
હવે આગળ આપણે જઈએ. અહીં સાંજે ઘણા બધા ભક્તો આવીને અહીં બેસતા હોય છે, જેમને એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે. તો આપણે વિડીયોનો એન્ડ કરીએ. જય રામદેવ પીર.